વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, હું મયુર ધામેલિયા શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવમાં વિજ્ઞાન શિક્ષક તરીકેની ભૂમિકા ભજવું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 14 નૈસર્ગિક સ્ત્રોત. વિદ્યાર્થી મિત્રો, તમે આગળના લેક્ચરની અંદર પ્રકરણ નંબર 8 ક્લિયર કરી ચૂક્યા હતા, ગતિ. બરાબર. આજે આપણે જોવું છે ચેપ્ટર નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો. નૈસર્ગિક સ્ત્રોતો કોને કહી શકાય? બરાબર. નૈસર્ગિક સ્ત્રોતોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે? તો સૌ પ્રથમ અહીંયા તમને પહેલો પ્રશ્ન આપ્યો છે કે પૃથ્વી પર કયા કયા નૈસર્ગિક સ્ત્રોતો રહેલા છે? પૃથ્વી સપાટી પર કયા કયા નૈસર્ગિક સ્ત્રોતો રહેલા છે? તો જુઓ, સૌપ્રથમ આપણને એવું કીધું, પૃથ્વી એ એક એવો ગ્રહ છે કે જ્યાં જીવન શક્ય બને છે, મતલબ કે ત્યાં માનવ જીવન કે પ્રાણી જીવન શક્ય છે. બરાબર. પૃથ્વી પરનું જીવન ઘણા બધા પરિબળો પર આધારિત છે, જેમ કે હવા છે, પાણી છે, જમીન છે, બરાબર, ઓક્સિજનની ઉપલબ્ધતા છે. બરાબર. આ બધા જ એવા પરિબળો છે કે જેના કારણે પૃથ્વી સપાટી પર જીવન શક્ય બન્યું. ત્યારબાદ કીધું, જીવન માટે તાપમાન, પાણી અને આહાર કે ખોરાકની જરૂરિયાત હોય છે. અને તો આપણે એવું કહી શકીએ તો સજીવ શરીર છે એ પોતાનું સંતુલિત જીવન જીવી શકે. અને એટલે કે પૃથ્વી પર આવેલા બધા પ્રકારના સજીવોની મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ કરવા માટે સૂર્યમાંથી ઉર્જા અને પૃથ્વી પર આવેલા સ્ત્રોતોની આવશ્યકતા હોય છે, કે જેના કારણે આ પૃથ્વી પર આવેલા બધા જ સજીવોની મૂળભૂત આવશ્યકતાઓ પૂર્ણ થાય. બરાબર. ત્યારબાદ એવું કીધું કે પૃથ્વી પરના સ્ત્રોતો જેવા કે ભૂમિ, પાણી તેમજ હવા હોઈ શકે. બરાબર. એટલે કે આપણે એવું કહી શકીએ કે સજીવોને પોતાની પાયાની જરૂરિયાતો સંતોષવા માટે, પોતાની મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ કરવા માટે સૂર્યમાંથી ઉર્જા, એ ઉપરાંત ભૂમિ, પાણી અને હવાની આવશ્યકતા હોય છે. બરાબર. ત્યારબાદ એવું કહે છે, પૃથ્વીના સૌથી બહારના આવરણને અથવા કવચને મૃદાવરણ કહી શકાય. લિથોસ્ફિયર તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. બરાબર. એક માર્કનો પ્રશ્ન પૂછાય કે પૃથ્વીના સૌથી બહારના આવરણને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો આપણે કહી શકીએ કે પૃથ્વીના સૌથી બહારના આવરણને લિથોસ્ફિયર અથવા તો મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આપણે જાણીએ છીએ કે પૃથ્વી સપાટીની અંદર 75% જેટલો ભાગ જે છે એ પાણી છે. બરાબર છે. અને એની અંદર એટલે કે 75% પાણીની અંદર ભૂગર્ભીય પાણીના રૂપમાં પણ રહેલું હોય છે. બરાબર. અને આ પાણીના જેટલા પણ સ્ત્રોતો છે એને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. બરાબર. હાઇડ્રોસ્ફિયર તરીકે આપણે એને ઓળખી શકીએ. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ આપણને એવું કીધું કે એ ઉપરાંત પૃથ્વી પરની હવા કે વાયુ જે સમગ્ર પૃથ્વીને કામળા કે ચાદરની જેમ ઢાંકે છે. બરાબર. અને એટલા માટે આપણે સામાન્ય શબ્દોમાં એવું કહી શકીએ કે વાયુઓથી બનેલા આવરણને અથવા તો હવાથી બનેલા આવરણને આપણે વાતાવરણ કે પછી વાયુ આવરણ તરીકે ઓળખીએ છીએ. બરાબર. કે જે કેનું બનેલું હશે દીકરા? હવા કે વાયુઓનું બનેલું હશે, કે જે પૃથ્વી સપાટીને એક ચાદરની જેમ ઢાંકે છે. બરાબર. આમ કહી શકાય કે જીવંત પદાર્થો ત્યાં જ જોવા મળે કે જ્યાં ત્રણેય આવરણો આવેલા હોય. બરાબર છે. ક્યાં ક્યાં? તો સૌ પ્રથમ આપણને કયું આવરણ કીધું બેટા? મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. બરાબર. તો સામાન્ય શબ્દોમાં આપણે એવું કહી શકીએ કે જે જગ્યાએ આ ત્રણેય આવરણોની ઉપલબ્ધતા હોય, મતલબ કે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ જોવા મળે, ત્યાં જીવન શક્ય બને. બરાબર. અથવા તો સજીવો પોતાનું સંતુલિત જીવન જીવી શકે. ઓકે. ત્યારબાદ આપણને એવું કીધું, જીવનને આશ્રય આપવાવાળી પૃથ્વીના આ ગાઢ આવરણો વાતાવરણ કે વાયુ આવરણ, મૃદાવરણ તેમજ જલાવરણ જે છે એ એકબીજા સાથે ભળી જઈ જીવનની સંભાવના શક્ય બનાવે, મતલબ કે જીવન જીવવા માટે શક્ય બનાવે છે. અને આ ત્રણેય આવરણોના સંયોજનને અથવા તો જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણ ત્રણે જોડાય અને જીવાવરણની રચના કરે છે. કેની રચના કરે છે બેટા? જીવાવરણની. બરાબર. તો એક માર્કનો પ્રશ્ન પૂછાય કે જીવાવરણ એટલે શું? તો આપણે લખી શકીએ કે વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ ત્રણે સંયોજાય અને જીવાવરણની રચના કરે છે. બરાબર. ત્યારબાદ આપણને એવું કીધું કે જીવાવરણના જૈવિક ઘટકો સજીવ દ્વારા ઉત્પન્ન થાય છે. બરાબર. અથવા તો સજીવ દ્વારા બનાવવામાં આવે છે. ઓકે. ત્યારબાદ કીધું, તેમજ જળ, જમીન અને વાયુ એ જીવાવરણના નિર્જીવ ઘટકો છે. કેવા ઘટકો છે? નિર્જીવ ઘટકો. કયા કયા નિર્જીવ ઘટકો છે? જળ, જમીન અને વાયુ. બરાબર છે. આ ત્રણેય જીવાવરણના કેવા? નિર્જીવ, એટલે કે એને આપણે અજૈવિક ઘટકો તરીકે ઓળખીએ.
બરાબર, અને આ અજૈવિક ઘટકો પૃથ્વી પર જીવન માટે અતિ આવશ્યક છે. હવે સ્વાભાવિક છે આપણે એવું કહીએ કે પૃથ્વી પર સજીવ સૃષ્ટિ છે, પરંતુ જો જળ, જમીન કે વાયુ જ ન હોત તો કદાચ આપણે એવું કહી શકીએ કે આ પૃથ્વી સપાટી પર જીવન શક્ય બનત નહીં. બરાબર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે બીજો પ્રશ્ન ભણવા જઈ રહ્યા છીએ ને ખૂબ જ મહત્વનો છે, વારંવાર 3 માર્કના પ્રશ્ન તરીકે પૂછાતો હોય છે. બરાબર. ટૂંકનોંધ લખો હવા. બરાબર. હવા વિશે આપણે માહિતી મેળવવી છે, જેને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો જો આપણને એવું કીધું કે હવા ઘણા બધા વાયુઓ જેવા કે નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે અને પાણીની બાષ્પનું મિશ્રણ છે. બરાબર. તમને એવું પૂછે કે હવામાં કયા કયા ઘટકોનું મિશ્રણ જોવા મળે, તો આપણે કહી શકીએ નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પનું મિશ્રણ છે. એટલે કે પૃથ્વી પરની હવાના ઘટકો પણ પૃથ્વી પરના જીવનના પરિણામે છે. બરાબર. પૃથ્વી પર જો જીવન સૃષ્ટિ છે તો જ હવાની અંદર આ અવશેષો આપણને જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ આપણને આપ્યું છે શુક્ર અને મંગળ જેવા ગ્રહો કે જ્યાં કોઈ જીવન શક્ય નથી, ત્યાં વાતાવરણનો મુખ્ય ઘટક માત્ર ને માત્ર કોણ છે? કાર્બન ડાયોક્સાઇડ જ છે. બરાબર. ત્યાં નાઇટ્રોજન કે ઓક્સિજન જેવા પદાર્થો કે વાયુઓ જોવા મળતા નથી. ક્લિયર થાય છે? તો અને એટલા માટે કીધું કે પૃથ્વી પરની જે આવાના ઘટકો છે કોના કારણે? પૃથ્વી પરના જીવનના કારણે છે. બરાબર. એ ઉપરાંત આપણને એવું કહે છે કે શુક્ર તથા મંગળના ગ્રહોના વાતાવરણમાં 95 થી 97% જેટલો કાર્બન ડાયોક્સાઇડ છે. 1 માર્કના MCQ તરીકે વારંવાર પૂછાતો પ્રશ્ન દીકરા કે શુક્ર ગ્રહ પર કે મંગળ ગ્રહ પર વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખાલી જગ્યા છે કેટલું હશે? 95 થી 97% જેટલું વાતાવરણમાંનો જે ઘટક છે કયો છે? કાર્બન ડાયોક્સાઇડ છે. ખ્યાલ આવે છે? ત્યારબાદ કીધું સામાન્ય અભ્યાસ મુજબ યુકેરિયોટિક કોષો. કયા કોષો દીકરા? યુકેરિયોટિક જે કોષો છે, બરાબર, એ યુકેરિયોટિક કોષોની આપણે વાત કરીએ તો એ ઘણા બધા પ્રોકેરિયોટિક કોષો ગ્લુકોઝના અણુને તોડી અને શું પ્રાપ્ત કરે છે? ઉર્જા પ્રાપ્ત કરે છે. બરાબર. 10મા ધોરણની અંદર તમારે આ જે કોષો છે એના પ્રકારો સમજવાના છે. યુકેરિયોટિક કોષો કોને કહેવાય, પ્રોકેરિયોટિક કોષો કોને કહેવાય. બરાબર છે. તો આપણને એવું કીધું કે સામાન્ય અભ્યાસ મુજબ જે આ યુકેરિયોટિક કોષો અને ઘણા બધા જે પ્રોકેરિયોટિક કોષો છે એ ગ્લુકોઝના અણુને તોડી, બરાબર, અને એમાંથી શું પ્રાપ્ત કરશે? ઉર્જા પ્રાપ્ત કરશે. બરાબર. અને આવા પ્રકારની ઉર્જા પ્રાપ્ત કરવા માટે એને કેની આવશ્યકતા હોય? ઓક્સિજનની આવશ્યકતા હોય છે. બરાબર. અને તેના પરિણામ સ્વરૂપે કોણ ઉત્પન્ન થતું હોય? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હોય છે. બરાબર છે. આપણા શરીરની અંદર પણ આ જ પ્રકારની ક્રિયા હોય દીકરા. બરાબર. જ્યારે તમે ખોરાક લ્યો છો, એઝ અ ફોર એક્ઝામ્પલ તરીકે હું એમ કહું કે તમે જે કોઈ પાચિત ખોરાક લ્યો છો એ ગ્લુકોઝ છે, એનું અણુસૂત્ર આપણને ખ્યાલ છે C6H12O6. બરાબર. આ ગ્લુકોઝના અણુ એટલે કે જે પાચિત ખોરાક છે એના અણુને કયા કોષો તોડશે? યુકેરિયોટિક કે પ્રોકેરિયોટિક કોષો એને તોડી અને એમાંથી શું પ્રાપ્ત કરે? ઉર્જા પ્રાપ્ત કરે છે. અને એ ઉર્જા પ્રાપ્ત કરવાની ક્રિયા દરમિયાન કયો વાયુ મુક્ત થતો હોય? કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. બરાબર. અને બીજી એવી ઘટના કે જેના દ્વારા કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો હોય તો એ ઘટના છે દહન. તો આપણને એવું કીધું દહનની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ વપરાઈ જાય. યાદ રાખજો દીકરા, કોઈ પણ દહનની ક્રિયા હોય એ ઓક્સિજનની ગેરહાજરીમાં થઈ શકતી નથી. બરાબર. તો ઓક્સિજનની હાજરીમાં જ્યારે કોઈ પદાર્થ સળગે ત્યારે ઓક્સિજનનો ઉપયોગ કરે અને એ પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પત્તિ થાય છે. મતલબ કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. બરાબર. ત્યારબાદ આપણને એવું કીધું સામાન્ય રીતે દહન માટે માનવીની પ્રવૃત્તિઓ જેવી કે ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઈંધણ કે બળતણનો ઉપયોગ કરતો હોય. બરાબર છે. પછી ઇન્ડસ્ટ્રીયલ હોય કે પછી હોમ એપ્લાયન્સીસ હોય. બરાબર. ઘર વપરાશ માટે પણ એ ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઈંધણનો ઉપયોગ કરતો હોય, અથવા તો ઇન્ડસ્ટ્રીયલ ફેક્ટરની અંદર, ઉદ્યોગોની અંદર કોઈ પ્રક્રિયાઓ કરવા માટે, બરાબર, એ પણ ઈંધણનો ઉપયોગ કરતો હોય. તો આપણને એવું કીધું કે માનવીય પ્રવૃત્તિઓ જેવી કે ઉર્જા પ્રાપ્ત કરવા માટે એ ઈંધણ કે બળતણને સળગાવવું તથા જંગલોમાં લાગેલી આગનો પણ એની અંદર સમાવેશ થાય કે જેના કારણે ઓક્સિજન વપરાય અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે શું થતો હોય? મુક્ત થાય છે. બરાબર. એ ઉપરાંત આપણે વાત કરીએ તો આ સિવાય વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા કે ટકાવારીનો ખૂબ જ નાનો ભાગ છે.
ખ્યાલ આવે છે? કારણ કે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન નીચેની બે રીતો દ્વારા થાય છે. હવે પ્રશ્ન થાય કે સર, આ પૃથ્વી સપાટી પર એવી કેટલીય ક્રિયાઓ છે કે જેના દ્વારા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઇમ્પ્લિમેન્ટ થતો હોય. એક તો સજીવો કે જે ઉચ્છ્વાસનમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે, બરાબર. એ ઉપરાંત કેટલીક માનવીય પ્રવૃત્તિઓ જેવી કે દહન છે, ઉર્જા મેળવવા માટે અવારનવારે બળતણોનો ઉપયોગ કરતો હોય, એ બધી જ ક્રિયાઓ દ્વારા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. પરંતુ તેમ છતાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ નહિવત છે. આવું થવાનું મુખ્ય કારણ એ છે કે જે વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ છે એ અન્ય બીજા તબક્કાઓમાં પણ ઉપયોગમાં આવી જતો હોય, બરાબર. તો પહેલો તબક્કો તમને આપ્યો છે કે જે લીલી વનસ્પતિઓ છે, બરાબર. લીલી વનસ્પતિઓ સૂર્યના કિરણોની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી અને એમાં ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે, બરાબર. તો આ વનસ્પતિઓના કારણે વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ રીઇમ્પ્લિમેન્ટ થાય, મતલબ કે શોષાઈ જાય, અને જેના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેવું રહે છે? નહિવત રહે છે. અને બીજી મુખ્ય બાબત કે જે દરિયાઈ પ્રાણીઓ છે, બરાબર, એ દરિયાઈ પ્રાણીઓમાં જે ઓગળેલો કાર્બોનેટ છે, મતલબ કે એને આપણે CO2 જ કહીએ, બરાબર. એ કાર્બોનેટ જે છે એ પાણીની અંદર રહેતા જે જળચર પ્રાણીઓ છે એમાંના જે કવચધારી પ્રાણીઓ છે, બરાબર, એ કવચધારી પ્રાણીઓ અમુક સમયે પોતાનું કવચ નિર્મોચન કરે, મતલબ કે છૂટું પાડે અને નવા કવચનું નિર્માણ કરે. આ નવા કવચનું નિર્માણ એ કોના દ્વારા કરશે? તો કે પાણીની અંદર રહેલા દ્રાવ્ય કાર્બોનેટમાંથી કરશે, બરાબર. અને આ બે ક્રિયાઓ દ્વારા વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ છે એ સંતુલિત રહી છે. જો આપણે બેફામ રીતે વૃક્ષો કાપતા જશું, દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડતા જશું, તો વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનું રીઇમ્પ્લિમેન્ટ થઈ શકશે નહીં, અને પરિણામે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જશે ને એક દિવસ એવો આવશે કે જે વૈશ્વિક તાપમાનનું કારણ બનશે, બરાબર છે. તમને નીચે કાર્બોનેટની ક્રિયા બતાવી છે કે જ્યારે પાણીની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય ત્યારે એ કાર્બોનેટમાં રૂપાંતર થાય, H2CO3માં રૂપાંતરિત થાય છે, બરાબર છે. અને આ જે ઓગળેલો કાર્બન ડાયોક્સાઇડ છે એ ઓગળેલા કાર્બન ડાયોક્સાઇડનું વિયોજન થાય, મતલબ કે એની વિભાજન પ્રક્રિયા થઈ, એમાંથી હાઇડ્રોજન છૂટો પડે અને કાર્બોનેટ છૂટો પડે છે. ક્લિયર થાય વિદ્યાર્થી મિત્રો? તો આવતા લેક્ચરની અંદર હવે આપણે હવા વિશે જોવાના છીએ કે એ હવા સજીવોના શ્વાસ માટે કઈ રીતે ઉપયોગી છે. ઓકે, આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. વંદે માતરમ.